આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારતના પ્રવાસે છે। લિયોનલ મેસી મોડી રાત્રે કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા। મેસી યુનાઇટેડ નેશન્સના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશન યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં ગોટ ઇન્ડિયા ટૂર કરી રહ્યો છે। મેસી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોની મુલાકાત લેશે, જેમાં હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીનો પણ સમાવેશ થાય છે। તેઓ કોલકાતામાં જ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળશે। આ દરમિયાન તેને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે। 15મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમનો પ્રવાસ સમાપ્ત થશે। વાનખેડે સ્ટેડિયમમાં તે ભારતના દિગ્ગજ સુનિલ છેત્રી સામે વધુ એક ફ્રેન્ડલી મેચ રમશે। हाँ, लेकिन छुट्टी करके आया है इधर, क्योंकि मेसी को देखना है, वो भी वर्चुअली टीवी पर। ऐसे देख तो नहीं सकते क्योंकि टिकट नहीं मिला। बहुत अच्छा लग रहा है, वो अपने हाथों से स्क्रीन पर वर्चुअली इसको ओपनिंग करेगा। बहुत अच्छा फील हो रहा है। पूरे वर्ल्ड में यही एक 70 फीट का बना हुआ है स्टैचू मेसी का, वो भी पहली बार यहाँ कोलकाता में बना है। बहुत खुशी हो रहा है। मेसी दूसरी बार आ रहा है देखने का। अगले बार तो देखने का मौका नहीं था, पर इस बार मौका मिला तो आ गए, और वो भी वर्चुअली स्क्रीन पे देख पाएंगे।